બહારની સેન્ડવિચ તો બધાએ ખાધી હશે અને બધાને એની લીલી ચટણી પણ બહુ ભાવતી હશે. તો એ બહાર જેવો સ્વાદ ઘરે કેવી રીતે લાવવાનો છે એ આજે બતાવવાની છું. તો અંત સુધી આ વિડીયો જરૂર જોજો, કારણ કે ટિપ્સ એન્ડ ટ્રિક્સ અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ તમને બતાવવાની છું. જ્યારે સેન્ડવિચની વાત આવે છે ત્યારે લીલી ચટણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે જો લીલી ચટણી સારી હશે તો તમારી સેન્ડવિચ સારી જ બનવાની છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 100 ગ્રામ કોથમીર, 1 ટેબલસ્પૂન ફુદીનો, 1 લીંબુ, 4 થી 5 નંગ લીલા મરચાં, 4 થી 5 નંગ લસણ અને 1 ટુકડો આદુનો લીધો છે. હવે એનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આ છે દાળિયા. દાળિયા લીલી ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમે લીલી ચટણીમાં સિંગદાણાની જગ્યાએ દાળિયા યુઝ કરશો તો તમારી ચટણી એક્ઝેક્ટ બહાર જેવી જ બનશે. દાળિયા મેં અહીંયા 1/4 કપ લીધા છે. સૌથી પહેલાં આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું. કોરા જ ગ્રાઇન્ડ કરવાના છે. ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આમાં 3 થી 4 નંગ આઈસ ક્યુબ એડ કરવાના છે. આઈસ ક્યુબ એડ કરવા એ પણ એક સાયન્ટિફિક રીઝન છે, કારણ કે જ્યારે આપણે મિક્સર ચલાવીએ છીએ ત્યારે તમને ખબર હશે કે આપણું જાર ગરમ થઈ જાય છે. એટલે જાર ગરમ થાય અને આપણે કોથમીરને બધું નાખેલું હોય તો જ્યારે કોથમીરને હીટ મળે છે ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય છે. કોથમીરનો કલર ચેન્જ ના થાય એટલા માટે આપણે અહીંયા આઈસ એડ કરીએ છીએ. હવે આઈસની ઉપર આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ પણ આપણે પહેલાં એટલા માટે જ નાખીએ છીએ કારણ કે આપણી કોથમીરની ચટણી કાળી ના પડી જાય એટલા માટે. જો તમે નાની નાની આ બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ ફોલો કરશો તો તમારી ચટણી પણ એકદમ લીલીછમ બનશે. હવે બધું એડ કરી દઈશું. આદુ, લસણ, મરચાં, કોથમીર, ફુદીનો આ બધું ભેગું કરીને આપણે એને ચન કરી દેવાનું છે. ચન પણ તમે મીડિયમ સ્પીડ પર જ કરવાનું છે, ફૂલ સ્પીડ પર નથી કરવાનું. તો હવે તમે જોઈ શકો છો કે ચટણી આપણી મસ્ત રીતે ચન થઈ ગઈ છે અને એકદમ લીલી લીલી છે. શરૂઆતમાં આપણે અડધું લીંબુ સ્ક્વીઝ કર્યું હતું. હવે બાકીનું જે અડધું લીંબુ હતું એ સ્ક્વીઝ કરી દેવાનું છે. બીજી વખત આવી રીતે લીંબુ ઉપરથી સ્ક્વીઝ કરવાથી એવું થાય કે એનો જે કલર છે મેન્ટેન રહે, સહેજ પણ કાળાશ ના આવે એમાં. હવે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરવાનું છે. સોલ્ટ પણ આપણે લાસ્ટમાં જ એડ કરીએ છીએ. સોલ્ટ પણ જો આપણે પહેલાં એડ કરીએ તો પણ ચટણીનો કલર કાળો થઈ જતો હોય છે. બધું એક વખત મિક્સ કરી લઈશું. અને ટેસ્ટ માટે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરવાનો છે. ખાલી ટેસ્ટ પૂરતો જ એડ કરવાનો છે. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું. તમે આ સ્ટેજ ઉપર ટેસ્ટ પણ કરી શકો છો કે મીઠું ઓછું છે કે શું છે. જો તમને મીઠું ઓછું લાગે તો તમે બીજું એડ કરી શકો છો અને ખટાશ ઓછી લાગે તો હજુ લીંબુ એડ કરી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચ માટે બનતી સ્પેશિયલ લીલી ચટણી. હવે ચટણીને આપણે બાઉલમાં લઈ લઈશું. આ ચટણી ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સારી રહે છે અને ફ્રીઝરમાં તો 15 થી 20 દિવસ સુધી સારી રહે છે. આ ચટણીથી તમે ઘૂઘરા સેન્ડવિચ પણ બનાવી શકો છો, વેજીટેબલ સેન્ડવિચ, ચીઝ ચટણી, કોઈ પણ જાતની સેન્ડવિચ તમારે બનાવવી હોય તો તમે બનાવી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હું તમને કહું છું ને કે લીલી ચટણી સરસ હોય ને તો તમે ગમે તે સેન્ડવિચ બનાવો, તમારી સેન્ડવિચ સુપર જ બનવાની છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી એક રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.